પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા 14 જેટલા કેસો પરત લેવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ નિર્ણયને પગલે પાટીદાર સમાજમાં આનંદ અને શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ખાસ વાતચીત કરી હતી। વરાછા ધારાસભ્ય કુમાર કાનાણીએ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે આ મામલે સરકાર સાથે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી અને પાટીદાર આગેવાનો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી। કેસો પાછા લેવાનો નિર્ણય કેમ લેવાયો? પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઘણા યુવાનો પર કેસ નોંધાયા હતા। પાટીદાર આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓએ સરકાર સાથે સતત સંવાદ કર્યો, જેમાં તેઓએ આંદોલન શાંતિપૂર્ણ હતું અને સમાજની હિત માટે લડત હતી તે વાસ્તવિકતા રજૂ કરી। સરકાર સાથે થયેલી આ ચર્ચાઓ અંતે 14 જેટલા કેસો પરત લેવાનો નિર્ણય થયો। ધારાસભ્ય કુમાર કાનાણીના જણાવ્યા અનુસાર આંદોલન એ એક હક અને હિતની લડત હતી। પાટીદાર સમાજે સરકાર સાથે પોતાની માંગણીઓ રાખી હતી। એવામાં આંદોલન દરમિયાન થયેલા કેસો પરત લેવાય તેવી સતત માંગણી સમાજ દ્વારા કરવામાં આવી હતી। સરકારના નિર્ણય બાદ પાટીદાર સમાજમાં આનંદનું વાતાવરણ છે। આગેવાનોનું માનવું છે કે આ નિર્ણય ન્યાયસંગત છે અને પાટીદારો માટે સુખદ સમાચાર છે। અગાઉ પણ સરકાર દ્વારા કેટલાક આંદોલનકારીઓ પર લાગેલા કરાટે શો પરત લેવાયા હતા અને હવે વધુ 14 કેસો પરત લેવામાં આવ્યા છે। આ મામલે રાજ્યના કાયદા મંત્રી દ્વારા સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવાની શક્યતા છે। આશા છે કે આગામી સમયમાં પણ સરકાર અને પાટીદાર સમાજ વચ્ચે સંવાદ ચાલુ રહેશે, જેથી આગળની કોઈ અણબનાવ ના થાય અને શાંતિપૂર્ણ રીતે આગળ વધવામાં આવે। આ નિર્ણયને કારણે પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બનશે અને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ કાયમ રહેશે। ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે જે યુવકો અને પાટીદાર યુવાનો પર કેસ કરવામાં આવ્યા હતા એ કેસ પરત ખેંચવા માટેની ઘોષણા કરાઈ છે। તે પ્રત્યે આપણે વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણી જે પાટીદાર નેતા તરીકે એક છબીદાર હતા તેમની મુલાકાતે આવ્યા। શું કહેવું છે આ મુદ્દે? આ નિર્ણય માટે કેવી રીતે તમે જોઈ રહ્યા છો? ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો છે કે અનામત આંદોલનમાં જે કેસો થયા હતા એમાંથી જે મુખ્ય કેસો હતા એ લગભગ 14 જેટલા કેસો પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયને હું આવકારું છું। મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકારનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું, કારણ કે અનામત આંદોલનમાં જે કંઈ કેસો થયા હતા એમાંથી ઘણા કેસો આ પહેલાં પણ એકવાર પરત ખેંચ્યા છે। 14 જેટલા કેસો આજે પરત ખેંચ્યા છે। એટલે આંદોલનમાં થયેલા કેસો એ કોઈ ક્રિમિનલ કેસો નથી, એ આંદોલનના સ્વરૂપમાં થયેલા કેસો છે। એટલે જે યુવાનો ઉપર કેસો થયા હતા એના ભવિષ્યનો સવાલ હતો અને આંદોલનનો સુખદ અંત આવ્યા પછી સમાજની આગેવાનોની ચૂંટાયેલા પ્રતિનિધિ એક લાગણી અને માગણી પણ હતી કે તમામ કેસો પરત ખેંચવા જોઈએ। એ પ્રક્રિયા પૂર્ણ કરી અને સરકારે નિર્ણય લીધો છે। આ નિર્ણયને હું આવકારું છું અને સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું। આંદોલનમાં નીકળેલા ઘણા નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે, તે વિશે તો એના લીધે આ નિર્ણય લેવી શકાય હોય એવું કહી શકાય? ના, એવું નથી। આ પહેલાં પણ ઘણા કેસો પરત ખેંચાયા છે, ત્યારે કોઈ ભાજપમાં એવું નહોતું। પરંતુ સમાંતરે જે સમાજની લાગણી અને માગણી છે, પ્રતિનિધિઓની રજૂઆતો છે, સમાજના આગેવાનની રજૂઆત, આંદોલન સમિતિની પણ રજૂઆતો છે। જ્યારે સમાધાન થયું ત્યારે પણ આ ચર્ચા, અને આંદોલન પૂર્ણ થયા પછી પણ તમામ લોકોની એક જ લાગણી અને માગણી હતી કે કેસો પરત ખેંચવા જોઈએ। પરંતુ કાયદાકીય ગૂંચો ઉકેલીને એની પ્રક્રિયા પૂરી કરીને સરકાર ધીમે ધીમે જે નિર્ણય લઈ રહી છે અને એટલા માટે આ નિર્ણયને અમે આવકારીએ છીએ। જોઈ શકો છો પાટીદાર આંદોલન સંમેલન થયેલા બીજા 14 કેસો સરકારે લીધો છે નિર્ણય પાછા લેવાના, તે પ્રત્યે કુમાર કાનાણી સાથે પાટીદાર સમાજ અને જે આંદોલનની સમિતિ તે લોકો દ્વારા સુખદ નિર્ણય છે અને લોકો સ્વીકારે છે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।